નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી એએમસીની કાર્યવાહી, જુઓ યાદી। એએમસી દ્વારા જાહેર સલામતી અને નિયમનું પાલન ન કરતી હોસ્પિટલ સામે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। BU પરવાનગી મેળવ્યા વિના વપરાશ ચાલુ રાખનાર કુલ 9 હોસ્પિટલોને સવારે સીલ કરી દેવામાં આવી છે। આ હોસ્પિટલોને અગાઉ નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવા છતાં નિયમિતતા ન કરાવતા એએમસીએ આ પગલું ભર્યું છે। જામનગર શહેર અને સિક્કામાં જુદા જુદા 2 વાહન અકસ્માતમાં એક વૃદ્ધ મહિલા અને એક ક્રેન ઓપરેટર સહિત 2ને ઈજા। જામનગર શહેર અને સિક્કામાં જુદા જુદા 2 વાહન અકસ્માતમાં એક વૃદ્ધા અને એક ક્રેન ઓપરેટર સહિત 2 વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। ખાખીની દબંગાઈ, ગુંડા માફિયાઓ કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના દૂષણને લઈને પોલીસ પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યા છે। ભાજપના રાજમાં પોલીસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, તેનું કારણ એ છે કે શાંત સલામત ગુજરાતમાં ગુંડા માફિયાઓ કરતાં પણ ખાખી દબંગગીરી વધી રહી છે। ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ગુંડા માફિયાઓ કરતાં પોલીસ વિરુદ્ધ વધુ ફરિયાદો પહોંચી છે। ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશન કાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ। ગુજરાતમાં હાલ 75.17 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો છે। છેલ્લા 6 વર્ષમાં 6.34 લાખ જેટલા રેશન કાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે, જેમાં આ વર્ષે રદ થયેલા 69,102 રેશન કાર્ડનો સમાવેશ થાય છે। દાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે। મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર। ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશભરમાં 48.36 કરોડ મહિલા ખેડૂત। ખેતીનું નામ પડે એટલે પરંપરાગત પહેરવેશમાં બળદગાડા કે ટ્રેક્ટર સાથે ખેડૂતનું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે છે। ભારતમાં મહિલાઓ માત્ર ઘરમાં રસોઈ કરતી ગૃહિણી જ નહીં, પરંતુ રસોઈ જેનાથી બને તે અનાજ વગેરે પકાવવા અને તેને આનુષંગિક કાર્યમાં પણ મોખરે છે। કાલે સંસદમાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં 20.48 લાખ સહિત દેશમાં 48.36 કરોડ મહિલા કિસાનો MKSP યોજનામાં એગ્રો ઇકોલોજીકલ કામગીરીમાં જોડાયેલી છે। શટડાઉન, અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બરે સાંજે પાણી કાપ, જાણો કયા વિસ્તારોને થશે અસર। અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે। 5 ડિસેમ્બર એટલે કે શુક્રવારના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે। કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઇપલાઇનમાં સમારકામના કારણે આ શટડાઉન લેવામાં આવ્યું છે। ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77,000ને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે। અદ્યતન જીવનશૈલીને પગલે માત્ર હૃદયરોગ જ નહીં, ડાયાબિટીસ, કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ડાયાબિટીસના 47.66 લાખ જ્યારે કેન્સરના 2.26 લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ડાયાબિટીસ નિદાન થયો હોય તેવા કેસમાં છેલ્લા 3 વર્ષમાં 14% જેટલો વધારો થયો છે। અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેન ચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત। અમદાવાદના સરખેજ બાવળા હાઈવે રોડ પર ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ક્રેન ચાલકની બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે એક રાહદારી ક્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મૃતક બાવળા તાલુકાના શિયાળ ગામના 54 વર્ષીય વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે। બાવળા ARTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ। સાણંદ, ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે પહેલ કરી છે। તારીખ 1/12/2025થી બાવળા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે ARTO ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બેઝડ વિડિયો એનાલિટિક ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા। પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ આસપાસ રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તા પર આડેધડ બેઠેલા ઢોરને કારણે નિયમિતપણે ટ્રાફિક જામ થાય છે અને રાહદારીઓને હાલાકી પડે છે। વળી ઢોર અંદરોઅંદર યુદ્ધે ચડતા આસપાસના લોકોને અડફાટે લેવાના બનાવો પણ બની ચૂક્યા છે। નડિયાદના કંજોડા પાટિયા અને શેરી સીમ પાસે અકસ્માતમાં 5ને ઈજા। નડિયાદ ડાકોર રોડ ઉપર કંજોડા પાટિયા અને શેરી સીમ નજીક 2 અલગ અલગ બાઇક અકસ્માતમાં 5 લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા। આ બંને અકસ્માત મામલે જે તે વિસ્તારના પોલીસની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો।
મોરબીમાં ઐતિહાસિક મણિ મંદિર પાસે બપોરે દરગાહનું દબાણરૂપ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. બાદમાં આજે દરગાહનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું, જેને પગલે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને પોલીસ સ્ટેશનને ઘેરાવો કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. પરિણામે પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને સઘન પેટ્રોલિંગ શરૂ કરવા સાથે સાવચેતી માટે તાબડતોબ મુખ્ય બજારો બંધ કરાવાઈ હતી. જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર. વિરમગામ ડિવિઝન વિરમગામ ટાઉન અને નળસરોવર પોલીસની સંયુક્ત ટીમે વિરમગામ ડીવાયએસપીને મળેલી ખાનગી બાતમીના આધારે નળસરોવર પોલીસની હદમાં વિરમગામ તાલુકાના જાલમપુરા ગામની સીમમાં ભૂતની આબલીવાળા ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતા બંટી બબલી પકડાયા, 15 દિવસમાં 4 પેસેન્જરને લૂંટ્યા. વડોદરામાં રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં પરોવી લૂંટી લેતી એક મહિલા અને પુરુષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપતા તેમણે 15 દિવસમાં 4 પેસેન્જરના દાગીના લૂંટ્યા હોવાની વિગતો બહાર આવી છે. એએમસીની બેદરકારીએ લીધો જીવ. કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 26મી નવેમ્બરના રોજ તૂટેલા ગટરના ઢાંકણમાં એક્ટિવા ચાલક પટકાતા સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. છેલ્લા 6 મહિનાથી આ ઢાંકણ તૂટેલા હોવા છતાં અને સ્થાનિકોની 3 વખતની ફરિયાદ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે એએમસીના ઉડાવ જવાબોની પોલ ખોલી છે. અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત. લોડિંગ ટેમ્પો પલટી જતા પોલીસ અધિકારીનું મોત. અમદાવાદ જિલ્લાના બાવડા બગોદરા હાઈવે પર શનિવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ ગંભીરસિંહ સોલંકીનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સુરતમાં બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ આપવાની પેરવીથી વિવાદ. સુરત મહાનગરપાલિકા દ્વારા 2022માં બ્લેકલિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરને આ વડોદરા ફાયર બ્રિગેડમાં ડ્રાઈવરો સપ્લાય કરવાની કામગીરી અંગે વારંવાર કોન્ટ્રાક્ટ અપાતો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. અમદાવાદમાંથી સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના. અમદાવાદમાં સતત બીજા અઠવાડિયે શોરૂમમાંથી મહિલા દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગોતા વિસ્તારના એક જ્વેલર્સની દુકાન નિશાન બની છે. પોલીસ ફરિયાદ મુજબ આશરે 50 વર્ષની એક અજાણી મહિલા ગ્રાહક ખરીદીના બહાને આવીને તેણે ચાલાકીથી કર્મચારીઓની નજર ચૂકવીને સોનાની વીંટીની ચોરી કરી હતી. આ ચોરીનો સમગ્ર બનાવ જ્વેલર્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે શોરૂમના સેલ્સમેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો. સપ્લાયર વોન્ટેડ. વડોદરા શહેરના બ્લુ લગુન હોટલની ગલીમાં એલસીબી ઝોન 2ની ટીમે રેડ કરીને ગાંજાનું છૂટકમાં વેચાણ કરનાર કેરિયરને ઝડપી પાડ્યો. કેરિયર પાસેથી ₹27,000નો ગાંજો, મોબાઈલ, મોપેડ અને રોકડ રકમ મળી ₹85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એમપીના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા રજવીજ હાથ ધરી છે. ભાવનગર એનએસયુઆઈ પ્રમુખની ડિજિટલ અરેસ્ટ. કૌશાંડમાં ધરપકડ. અમદાવાદમાં એબીવીપીના ઉગ્ર વિરોધ. ભાવનગરમાં એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રમુખ આસ્તાનન ખાનની સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ડિજિટલ અરેસ્ટ કૌશાંડમાં સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સાયબર ઠગ ટોળકામાં લોકોના બેંક ખાતાઓ પૂરા પાડવાના આરોપસર પોલીસ દ્વારા એનએસયુઆઈ પ્રમુખની ધરપકડ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં જોવા મળ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને એનએસયુઆઈની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. 2024ની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ. પાટડી સુરેન્દ્રનગર જિલ્લાના 70,000થી વધુ ખેડૂતોને 2024ની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નાયલોન માંજાના વેચાણને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ. મુંબઈ. મકર સંક્રાંત વેળા પતંગ ચગાવતા કેટલાક નાયલોનના માંજાનો ઉપયોગ કરે છે. આ નાયલોન માંજાના વેચાણને રોકવા માટે મજબૂત અમલીકરણની હાકલ કરી છે, કારણ કે એક પ્રકારનો દોરો છે જે અનેક ઈજાઓ અને મૃત્યુ સાથે જોડાયેલો છે. આનાથી પક્ષીઓને પણ ખૂબ જ તકલીફ થાય છે, એમ મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેએ જણાવ્યું હતું. પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા. પાટડી. દસાડા તાલુકાના પાટડીમાં ખારાઘોડા રોડ પર ભારે વાહનો અને 4 રસ્તા પાસે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો વિરુદ્ધ પોલીસ તેમજ તંત્ર દ્વારા કાર્યવાહીની અનેક વખત માંગ ઉઠવા પામી છે, પરંતુ પાટડી પોલીસ દ્વારા આ અંગે આંખ આડાકાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. અમદાવાદમાંથી 18.3 કિલો ગાંજો ઝડપાયો. 3 આરોપીઓની ધરપકડ. મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું.
રાજ્યમાં સતત નશાનો વેપલો વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જાણે નશાનું હબ બની ગયું એમ અવારનવાર લાખોની કિંમતનો નશાકારક સામાન પકડાય છે ત્યારે સોમવારે સાંજે અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એટલે કે એસઓજીએ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે એસઓજીએ મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટો રિક્ષાને અટકાવીને તેમાંથી ₹9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો એટલે કે મારીજુઆના જપ્ત કર્યું છે. પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાંચલી રાઠોડ, ભાવેશભાઈ પરમાર અને સાહિલ ગારંગે નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તરાયણ પહેલા જ સુરતમાં કરુણાંતિકા, પતંગ પકડવા ગયેલા 12 વર્ષીય માસૂમ પર જર્જરિત દિવાલ પડતા મોત. સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલા જ એક અત્યંત દુઃખદ અને ગોજરી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દિવાલ ધસી પડતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.